વહુરાણી, આ શેની ઊંઘ આવે છે? મીરા, મમ્મી તમે હા. આવો બેસો. બેસવા નથી આવી, તારી સાથે વાત કરવા આવી છું. હા તો બોલો ને, શું થયું? ઘરમાં ચોરી કરીને આવી રીતના શાંતિથી ઊંઘ કેમ આવે છે તને? ચોરી કરીને? મમ્મી, મેં કોઈ ચોરી નથી કરી. અરે હું શું કામ ચોરી કરું આપણા જ ઘરમાં? સાચી વાત છે. એ ચોરી હું કામ કરે? એટલા માટે કે એના ભાઈના ઘરમાં ભૂખમરો હશે. એને ખબર જ છે કે એનો ભાઈ ગરીબ છે, એટલે ચોરીઓ કરી કરીને ભાઈને ધરવે. ના મમ્મી, મારો ભાઈ સ્વાભિમાની માણસ છે. કોઈની લીધેલી 1 રૂપિયાની વસ્તુ પણ એને હજમ ન થાય. તમે આ બહુ ખોટું બોલી રહ્યા છો. આવું કંઈ જ નથી. હું ખોટું બોલું છું? હું ખોટું બોલું છું? તો ભૂમિનું મંગળસૂત્ર આ તારા કબાટમાંથી ક્યાંથી નીકળું? મારા કબાટમાંથી? ના ના, મારા કબાટમાંથી નીકળું. સાચું બોલ. મમ્મી ભૂમિનું મંગળસૂત્ર ચોરવાની કોશિશ કેમ કરી? છોડો મમ્મી. હિરલ, ભૂમિ અહીંયા ઉપર આવી હશે ને? તમે ચૂપ રહેજો. હું મેરા સાથે વાત કરું છું ને, આ ઘરમાં ચોરી થઈ જાય છે તો પણ તમે બોલતા નથી, અને હું બોલું છું તો એનો ફેવર લે છે કેમ? મમ્મી સાચું બોલ. સાચું કહું છું, મેં નથી લીધું મંગલસૂત્ર. તમને મારા પર ભરોસો કેમ નથી આવતો? ક્યાંથી આવે? ક્યાંથી આવે? આ છે ને, આ 2 રૂપિયાનું કે 5 રૂપિયાની વસ્તુ નથી, સમજી? આ 5 તોલાનું મંગળસૂત્ર છે. હા મમ્મી છે, હું ના નથી પાડતી, પણ ભૂમિ આવડા હાથે મૂકીને ભૂલી ગયા હશે. અવળા હાથે એટલે તારા કબાટમાં મૂકી દીધું હોય. એનો કબાટ સળગી ગયો છે કે તારા કબાટમાં મૂકવા આવે? અને એટલી એ નાઈને બહાર નીકળી એટલી વારમાં મંગળસૂત્ર ગાયબ થઈ ગયું. મમ્મી હિરલ, એને ચોરી કરવી હોય તો આમ સામે શું કામ મૂકે? સંતાડીને ન મૂકે? બરાબર. હવે તમે એનું ઉપરાણું લેશો? તમે એનું ઉપરાણું લેશો? એને નહીં કર્યું હોય ચોરી. બોલો, હવે આ ઘરમાં ચોરી થાય છે, કબાટમાંથી નીકળે છે, છતાં એ સત્યવાદી હરિશ્ચંદ્રની જેમ સર્ટિફિકેટ આપે છે કે મારી વહુ ચોરી ન કરી શકે. અને આ બરાબર ભરોસો નથી. ભરોસો શેનો? આતા વેટ થોડા મહિનામાં તો મારા દીકરાને ભરખી ગઈ, અને અત્યારે ચોરીનું આ ચોરી બાકી રહી ગઈ હતી, ચોરી કરવા માંડી. બસ મમ્મી, કેટલી વાર એકને એક વાત સંભળાવ્યા કરશો? તમારો દીકરો નથી એમાં મારો શું વાંક છે? મેં એને કહ્યું હતું કે ગાડી લઈને બહાર જાઓ, એક્સિડન્ટ કરો અને મરી જાઓ. નહીં ને? હા તો મારી સામે બોલીશ? સામે બોલીશ? હિરલ નહીં મારે ને. આગળ જાઓ. સામે બોલીશ મારી? મારી સામે બોલે છે તો શું કરું મમ્મી? જેટલું સહન કરું છું તમે લોકો એટલી વધારે હેરાન કરતા જાઓ છો. એક વખત નહીં ને 10 વખત બોલી કે મેં મંગળસૂત્ર નથી લીધું, છતાં પણ એક જ વાત, ચોર ચોર ચોર. મમ્મી, તમને શું લાગે છે કે કોઈ નિર્દોષ માણસને હેરાન કરીને સારું ફળ પામશો તમે? ક્યારેય નહીં. ક્યારે ઈશ્વર તમને માફ નહીં કરે. મારો ઈશ્વર મને માફ કરે કે ન કરે એ તારે નથી જોવાનું. હવે સવારનો સૂરજ ઉગે ને એ પહેલા આ ઘરમાંથી બહાર નીકળી જજે, નહીંતર હું આદિ બંને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકશું, સમજી? ના હિરલ, ઘરની વહુને બહાર ન કઢાય. લક્ષ્મી છે. મમ્મી જો તમને એટલું બધું લાગતું હોય ને તો તમે પણ એની સાથે જઈ શકો છો. મમ્મી સમજવાની કોશિશ કરો પ્લીઝ. નથી સમજવું, મારે નથી સમજવું. તને કીધું ને એકવાર, કાલનો સૂર્ય ઉગે ને ત્યાં ઘરની બહાર બિસ્તરા પોટલા લઈને જતી રહેજે, નકર ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકીશ. મને સચ્ચે શરમ નહીં આવે, સમજી? હા મમ્મી, મમ્મી મારી વાત સાંભળો. મમ્મી મીરા, હવે તમે એની સાથેનું શું લપન છપ્પન કરો છો? આમ ડોસી બહાર આવો નહીં. આપણો પ્લાન સક્સેસફુલ થઈ ગયો. સાચે? હા, હવે બિચારી બરાબરની ગભરાઈ ગઈ છે. આપણો પ્લાન બિચારી છે ની? હા, હા હા, એ તો બોલાઈ ગયું ને. હવે તો બિચારી થઈ જશે ને, એમની ઘરની બહાર જવાની છે.
સાચે? હા વાહ, હા દિવસની તો હું રાહ જોતો હતો. હું પણ વાહ હવે હું કહી એ દઈશ ડરી કે- ગઈ પૂરેપૂરી? હા ડરી ગઈ છે અને એની હવે એટલી બીક લાગવા લાગી છે ને કે કહે કે મારે તો હવે અહીંયા ઘરમાં શ્વાસ પણ નથી લેવું. હું કાલે ને કાલે ઘરની બહાર નીકળી જાઉં છું. બધું પેકિંગ કરવા લાગી ગઈ છે. અરે વાહ, આપણે જે જોતું હતું એ થઈ ગયું ને. આ જ તે મારો પ્લાન હતો કે ગમે એમ કરીને ભાભી આ ઘરમાંથી જાય. આખરે મારો પ્લાન સક્સેસ ગયો. તમારો પ્લાન શેનો? મારો ને મમ્મીનો પ્લાન હતો આ બધો. અમે લોકોએ ષડયંત્ર બનાવીને કર્યું ત્યારે તો સક્સેસફુલ થયો ને પેલી બલા ઘરમાંથી બહાર જાય છે હવે. ઓહ, આટલા દિવસથી હું મહેનત કરતો હતો એને આ ઘરમાંથી બહાર કાઢવા માટે કેટલા વિચારો કરતો હતો અને આજે મેં જ આ પ્લાન માટે તમને કહ્યું હતું. મમ્મીએ તો ખાલી વાત કરી હતી ને તું તો ખાલી સાથ આપતી હતી, બીજું કઈ નહીં. શું સાથ આપતી હતી? જઈને મંગળસૂત્ર મૂક્યું કોણે અને આઈડિયા કોણે આપ્યો? મમ્મીએ આઈડિયા આપ્યો. તમે તો ખાલી બોલ્યું કર્યું બધું અમે લોકોએ. તમે તો બેસી રહ્યા હતા રૂમમાં. અરે આઈડિયા તમને ખાલી આવ્યો ક્યાંથી? મેં કીધું પછી કે આવું આવું કરજો અને આવી રીતે છે ને આ ગમે તે તમારું જ્વેલરી ત્યાં મૂકી આવજો અને એના પર આરોપ નાખજો, પોલીસનો કેસની ધમકી આપજો. મેં બધું શીખવાડીને તમને મોકલ્યા, તમે ખાલી કામ કર્યું છે. આંગળી તો મેં ચીંધી હતી. બધો શ્રેય તમને લઈ જવાનો છે? ખોટું શું કરવા બોલો છો? મમ્મી અને મેં કેટલી મહેનત કરી છે. બધો શ્રેય મને અને મમ્મીને જાય છે. હવે બંધ થઈ જજો. એમ હા તો તમારે જીતવું છે? હા તો અમે જ જીત્યા ને. મેં અને મમ્મીએ જ મળીને બધું કર્યું ત્યારે તો પેલી બલા જાય છે ઘરની બહાર. ભાભી, ભાભી, હમણાં જ ભાભીને બોલાવીને કહી દઉં ને. અરે પણ તમે ભાભીને શું કરવા બોલાવો છો હમણાં? એટલા માટે કે આ લોકોએ પ્લાન બનાવ્યો હતો અને તમને ફસાવ્યા હતા અને ચોરીનો આરોપ નાખીને તમને આ ઘરમાંથી કાઢવા માંગે છે. પાગલ વાગલ થઈ ગયા છો તમે. કેમ? બનાવેલા પ્લાન ઉપર પાણી ફેરવવાનું છે તમારે. પછી એ ઘરમાં રહેશે. પછી શું થશે? આ પ્રોપર્ટી એના નામે થશે. એક તો પહેલા તો એ મારી જેઠાણી છે. તો પછી નક્કી કરી લે પ્લાન કોણે બનાવ્યો હતો. હા બપ્પા તમે બનાવ્યો તો બસ બધો શ્રેય તમને જાય છે. જીતી ગયા બસ. તમે લો. હા લો નહીં, બરાબર છે, જીતી જ ગયો છું. અને છે ને એહસાન નથી કરતા, આમ રિસ્પેક્ટથી કહેવાનું કે વાહ મારા હસબન્ડ તમારો પ્લાન સક્સેસફુલ થયો. વાહ મારા હસબન્ડ તમારો પ્લાન છે ને બહુ મસ્ત સક્સેસફુલ રહ્યો. હે તમે જીતી ગયા. ઓકે, થેન્ક યુ. હવે પણ આ જીત્યા એની ખુશીમાં તમે કપડાં કેમ બદલી નાખ્યા? અરે પેલા મંગળસૂત્રના ચક્કરમાં છે ને મેં નાહીને નીકળીને એને જ કપડાં પહેરી લીધેલા. પછી આ બધા તમે એની જોડે બોલવા લાગ્યા ને ત્યારે મેં કીધું હવે બદલવા દે યાર. રાતના એના એ જ કપડાં પહેરી લીધેલા તો મેં. અરે વાહ, એટલે સરસ. તો બદલીને આવી. હવે જાય એટલે પાછી એની ખુશીમાં કપડાં બદલાવા પડશે ને. અરે મારી પાસે કપડાની કમી જ ક્યાં છે? મારો હસબન્ડ આટલો સરસ છે, મને દર અઠવાડિયે કપડાં નવા લાવી દે છે. બસ બસ મસ્કા નહીં હા ખોટા. અત્યારથી મસ્કા મારીને તને એમ કે હું શોપિંગ કરવા લઈ જઈશ એમ. હા તો- પેલા ભાભીને આ ઘરમાંથી જવા દે. એ જશે, આ મિલકત બધી મારા નામ પર થશે, પછી તું કહીશ એમ થશે. હે તો એ કાલે જ તો જાય છે. તો તમે કાલે ચલો ને શોપિંગ કરવા. હવે શું રાહ જોવો છો? રાહ તો જોવી પડે ને. હજી કઈ આમ તેમ થઈ ગયું તો એકવાર એને ઘરમાંથી જાતા જોઈશ, એ પણ મારી સગ્ગી આંખે. સગ્ગી આંખે હું જોઈશ ત્યારે મને એમ લાગશે કે નહીં, હવે આ ભાભી નામનું ભૂત આ ઘરમાંથી જઈ રહ્યું છે. જશે જ. અને એ કપડાં પેક કરી રહી છે. એનો બિસ્તરો પોટલો પેક કરીને નીકળી જવાની છે કાલે સવારમાં. ડોસીનું શું થયું? ડોશીનું શું થવાનું છે? ડોશી જોડે મારે કોઈ લેવા દેવા જ નથી. બધું મમ્મીને ખબર હવે. અચ્છા, ચાલો, કઈ વાંધો નહીં. એ મમ્મી તો ડોશીને આમ ઠેકાણે લગાવી દેશે. એમ એ મૂંગી છે, એનું કંઈ કામ નથી. હા તો સારું, ચાલ આ ખુશીમાં ફટાફટ મારા માટે ચા બનાવીને આવ જા. બસ. હું ચા બનાવું? તમે ચા બનાવીને લાવો. ચલો હું કામ કરીને થાકી ગઈ છું બહુ જ. ઓ થાકેલ, તું જાને ચા બનાવીને આવ, નહીં તો ભાભી. અરે જાઉં છું. તમે પણ ને. બેટા મીરા, મને ખબર છે કે તે ચોરી નહીં જ કરી હોય, પણ આ લોકોના ભેજામાં એવું ભૂત ભરાઈ ગયું છે કે બસ તું આવી ત્યારથી એના દીકરાને ભરખી ગઈ અને ઘરની ચોરી તે કરી છે. પણ મારું દિલ કહે છે, મારો આત્મા કહે છે કે મારી મીરા એવું ક્યારેય ન કરે. બા, મેં આટલા ટાઈમમાં ક્યારેય પણ મારા ઘરેણા આડ્યા નથી. પહેરવાની વાત તો બહુ દૂર છે, તો હું ભૂમિનું મંગળસૂત્ર શું કામ ચોરી કરું? સાચી વાત છે. બા, માનું છું કે મારા માવતરની પરિસ્થિતિ નબળી છે. મારો ભાઈ અને બેન પોતાનું ગુજરાન માંડ માંડ ચલાવી રહ્યા છે, પણ એનો અર્થ એવો તો નથી ને કે હું આ ઘરેથી ચોરી કરીને ત્યાં કંઈ મોકલાવતી હોય. ના બેટા ના, તું એવું કરી જ ન શકે.
જે બાઈ પોતાના દાગીના પર હક છે છતાં એ ક્યારેય પહેરતી નથી તો એને બીજાના દાગીનાનો શું મોહ હોય? પણ આ લોકોને કોણ સમજાવે? અને બેટા, જ્યારે હોય ત્યારે એ લોકો તને મેણા મારે કે એના દીકરાને તું ભરખી ગઈ. પણ બેટા, માણસનો જ્યારે જન્મ થાય છે ને એ પહેલાં જ એના મૃત્યુનો સમય નક્કી થઈ ગયો હોય છે. એમાં કોઈ શું કરે? હા બા, જે દિવસે તમારા દીકરા બહાર ગયા અને એક્સિડન્ટ થયું, એમનું મૃત્યુ થયું, ત્યારે હું તો મારા પિયરમાં હતી. મને તો ખબર પણ નહોતી કે આવું કંઈ થશે કે થયું છે. ગમે ત્યારે કોઈ પુરુષને કાંઈ થાય તો એની સ્ત્રીનો જ વાંક કેમ? હા, કઈ સ્ત્રી એવી હોય કે પોતાના જીવનના બધા રંગ ઉડાડી અને આવી જિંદગી જીવે? કોણ સમજે છે બેટા? આ દુનિયામાં કોઈ એવું નથી સમજતું. અને હા, જેનો પતિ મરી ગયો હોય એ સ્ત્રી તો ગંગા સ્વરૂપ કહેવાય, અભાગણી ન કહેવાય, પરપગી ન કહેવાય, અશુભ પણ ન કહેવાય. પણ કોણ સમજાવે? કોણ સમજાવે આ લોકોને? બા, જે હોય તે જો, માણસને પોતાના નસીબમાં લખેલું ભોગવવું જ પડે છે ને. બસ, હું આ વાતને માની ચૂકી છું કે મારા નસીબમાં આવું જ કંઈ લખ્યું હશે કે આ લોકો મને હેરાન કરે અને મારે એક દિવસ આ ઘર છોડીને જવાનું છે. બેટા, પછી જાવ કે અત્યારે, જવાનું તો છે જ ને. ના બેટા, ગુસ્સામાં ભલે ને કંઈ પણ બોલી ગઈ, પણ એમ ઘર છોડીને નહીં જા. તારો હક છોડીને નહીં જા બેટા. તું તો આ ઘર માટે શુભ પગલાંની છે. જો તું ગઈ ને તો ખબર નહીં આ ઘર પર શું આપત્તિ આવીને પડશે. એ લોકો અબૂધ છે, હું નહીં. મારી ઉંમર, મારો અનુભવ, દુનિયાના કિસ્સા મેં બહુ જોયા છે બેટા, મેં બહુ જોયા છે. બા, જો મારી વાત સાંભળો. હવે આ ઘરમાં રહેવું એટલું સહેલું નથી લાગતું મને. કોઈ પણ સ્ત્રી જ્યારે પતિ વગરની થઈ જાય ને ત્યારે એની કોઈ માન મર્યાદા રહેતી નથી. મુસીબતના પહાડ છે મારી ઉપર. અહીંયા રહું તો અભાગણી, માવતરના ઘરે જાવ તો લાચાર, અને એકલી રહું તો ચરિત્રહીન. તમે જ કહો ને, એક વિધવા સ્ત્રીએ કયો રસ્તો લેવો જોઈએ જ્યારે એની આગળ પાછળ કોઈ ના હોય? અને મરી જઈએ ને તો પણ લોકો તો ખોટી જ વાત કરશે ને, કે કંઈ ખોટા પગલાં ભર્યા હશે, ખોટી સંગતમાં આવી હશે અને પછી છેલ્લે કંઈ ના બચ્યું એટલે મોતને વાલું કરી લીધું. હા, દુનિયા તો એમ જ કહેશે. દુનિયા તો દોરંગી છે. તમે આ સ્વરૂપે જીવો તો એ કંઈક બીજું જ બોલશે કે હવે તો એ ગમે તે કરે તો એને કોણ કહેનાર છે. અને જો રંગીન દુનિયા જોશે તો કહેશે, જોયું, પતિ વગર રહેવાતું નથી એટલે આવું કરે છે. અને એમાં હિરલને એના પતિની નથી પડી. આટલા દિવસથી મારો નરેશ ગયો છે તો એને તો કાંઈ અસર નથી. તો તું તો પતિ વગરની છે, તારું શું માની રાખે? બેટા, હું તારી સાથે આવું, આપણે મા દીકરી કોઈક નાનકડા ઘરમાં સાથે રહેશું. તમારે મારી સાથે ક્યાંય નથી આવું. જો, તમારું આટલું બધું મન છે ને મારી અંદર, એટલે આજની રાત રોકાઈ જાઉં છું. આજે આપણે મા દીકરી મન ભરીને વાતો કરી લઈએ. કોને ખબર કાલે અહીંયાથી ગયા પછી મારું શું થાય?